ગુજરાત પોલીસે રાજ્યની સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવાને ઘટનાઓ પર ત્વરિત પ્રતિસાદ આપવા માટે એક નવતર પ્રોજેક્ટ જીપી દ્રષ્ટિ ગુજરાત પોલીસ ડ્રોન રિસ્પોન્સ એન્ડ એરિયલ સર્વેલન્સ ટેકનિકલ્સ ઇન્વેસ્ટિગેશન શરૂ કર્યો છે। આ પ્રોજેક્ટનો મુખ્ય ઉદ્દેશ ગુજરાતમાં કોઈપણ ઘટના બનતા પોલીસનો રિસ્પોન્સ ટાઈમ ઘટાડવો અને કાર્યવાહીને વધુ અસરકારક બનાવવાનો છે। આ યોજના રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શન હેઠળ અમલમાં મૂકવામાં આવી રહી છે। રાજ્યના પોલીસ મહાનિર્દેશક વિકાસ શાહે જણાવ્યું કે ગુજરાતમાં કોઈપણ ઘટના બને ત્યારે પોલીસનો રિસ્પોન્સ ટાઈમ અને તેની ગુણવત્તા અત્યંત મહત્વની છે। હાલમાં પીસીઆર વાન દ્વારા કામગીરી થાય છે, પરંતુ તેને ઘટના સ્થળે પહોંચવાનો સમય લાગે છે। ડ્રોનનો ઉપયોગ કરી આ સમય નોંધપાત્ર રીતે ઘટાડો કરી શકાય છે। તેમણે ઉમેર્યું કે આ પ્રોજેક્ટ રાજ્યની સુરક્ષા વ્યવસ્થાને મજબૂત કરવામાં મહત્વની ભૂમિકા ભજવશે। આ પ્રોજેક્ટ હેઠળ પોલીસ કંટ્રોલ નંબર 100 પર ઘટનાની જાણ થતાં પોલીસ કંટ્રોલ રૂમ દ્વારા પીસીઆર વાનની સાથે ડ્રોન બેઝ સ્ટેશનને પણ સૂચના આપવામાં આવશે। પરિણામે ડ્રોન તાત્કાલિક ઘટના સ્થળે રવાના થશે। સુરત અને અમદાવાદમાં 10 દિવસના પાયલોટ પ્રોજેક્ટમાં જાણવા મળ્યું કે ડ્રોન પીસીઆર વાનની તુલનાએ 50%થી પણ ઓછા સમયમાં કેટલીક વાર માત્ર 2 થી 2.5 મિનિટમાં ઘટના સ્થળે પહોંચી જાય છે। ડ્રોન દ્વારા મેળવેલા રિયલ ટાઈમ ફૂટેજ ડ્રોન બેઝ સ્ટેશનના અધિકારીઓને તત્કાલ ઉપલબ્ધ થશે। આ ફૂટેજના આધારે ઘટનાની ગંભીરતાનું મૂલ્યાંકન કરીને જરૂરી પોલીસ ફોર્સનું આયોજન તાત્કાલિક શક્ય બનશે। આનાથી પરિસ્થિતિનું ઝડપી વિશ્લેષણ અને અસરકારક કાર્યવાહી સુનિશ્ચિત થશે। પાયલોટ પ્રોજેક્ટની સફળતા બાદ ડ્રોનની ખરીદીની પ્રક્રિયા શરૂ કરાઈ છે। હાલમાં આ ડ્રોન પ્રાપ્ત થયા છે, જ્યારે 18થી વધુ ડ્રોન ટૂંક સમયમાં મળવાના છે। પ્રથમ તબક્કામાં અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટના 33 પોલીસ સ્ટેશનમાં જ્યાં ગુનાખોરીનું પ્રમાણ સાપેક્ષમાં વધુ છે ત્યાં આ વ્યવસ્થા લાગુ કરવામાં આવશે। આ પ્રોજેક્ટને સફળતાપૂર્વક અમલમાં મૂકવા માટે ગુજરાત પોલીસ અકાદમી કરાઈ ખાતે 6 દિવસની તાલીમનું આયોજન કરવામાં આવ્યું છે। તાલીમ બાદ પ્રથમ તબક્કામાં અમદાવાદના 8 પોલીસ સ્ટેશનોમાં આ પ્રોજેક્ટનો પ્રારંભ થશે। ત્યારબાદ વધુ ડ્રોન ઉપલબ્ધ થતાં વડોદરા, રાજકોટ અને સુરતમાં પણ તેનો વિસ્તાર કરવામાં આવશે। આ પહેલ દ્વારા ગુજરાત પોલીસ રાજ્યમાં રિસ્પોન્સ ટાઈમ ઘટાડીને સુરક્ષા વ્યવસ્થાને નવી ઊંચાઈએ લઈ જવા પ્રયાસ છે। ગુજરાત રાજ્યમાં કોઈપણ જગ્યાએ કોઈ ઘટના બને તો એ પછી પોલીસની રિસ્પોન્સ ટાઈમ કેવી છે અને રિસ્પોન્સ કેવી છે એ ખૂબ મહત્ત્વપૂર્ણ બાબત છે। પોલીસનો રિસ્પોન્સ ટાઈમ એ ત્વરિત થાય એના માટે વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી છે અને પીસીઆર વેન્સ આજે ઉપલબ્ધ છે, પરંતુ પીસીઆર વેન્સ જે છે એમને પણ ઘટના સ્થળ પહોંચતા એમને થોડુંક સમય લાગે છે। આ રિસ્પોન્સ ટાઈમ ગુજરાત પોલીસની ઓછી કરવા માટે અને રિસ્પોન્સ જે છે એ બધું અસરકારક અને ઇફેક્ટિવ થાય એના માટે હવે ગુજરાત પોલીસ તરફથી ડ્રોનનો ઉપયોગ કરવામાં આવી રહી છે। એક આપણે પ્રોજેક્ટ ચાલુ કરવામાં આપણે વિચારીએ છીએ। એ પ્રોજેક્ટનું નામ છે જીપી દ્રષ્ટિ, એટલે ગુજરાત પોલીસ ડ્રોન રિસ્પોન્સ એન્ડ એરિયલ સર્વેલન્સ ટેક્ટિકલ ઇન્ટરવેન્શન। સ્કીમની મહત્ત્વપૂર્ણ બાબત એ રહેશે કે કોઈપણ વ્યક્તિ 100 નંબર ઉપર ક્યારે પણ ફોન કરે કોઈપણ ઘટનાને ઇન્ફોર્મ કરવા માટે, એટલે 100 નંબર આજે જે પીસીઆર વેનને ઇન્ફોર્મ કરે છે એ જ રીતે એ ડ્રોન બેઝ સ્ટેશનને પણ ઇન્ફોર્મ કરશે આ ઘટના બાબતમાં। એટલે પીસીઆર વેન પણ રવાના થાય અને ડ્રોન પણ રવાના થાય। આપણે છેલ્લા 10 દિવસથી અમદાવાદ શહેર અને સુરત શહેરના અમુક વિસ્તારોમાં આ ડ્રોન કઈ રીતે ત્યાં ઘટના સ્થળે પહોંચે છે એ અંગેની પાયલટ પ્રોજેક્ટ પણ કરવામાં આવી હતી અને પાયલટ પ્રોજેક્ટ દરમિયાન આપણે જોયું હતું કે મોટા ભાગે પીસીઆર વેન્સને પહોંચતા જેટલી વાર લાગે, જેટલો સમય લાગે એનાથી 50% જેવા સમયમાં ડ્રોન ત્યાં પહોંચી જાય છે અને અમુક કિસ્સાઓમાં તો ડ્રોન ત્યાં 2-2.5 મિનિટમાં જ પહોંચી જાય છે। એટલે ડ્રોન ત્યાં પહોંચ્યા પછી એમની જે ફૂટેજ છે એ ફૂટેજ ડ્રોન બેઝ સ્ટેશનમાં જે અધિકારી ઉપલબ્ધ હાજર છે એમને દેખાય છે। એટલે એ ફૂટેજ ઉપરથી પીસીઆર વેનને અથવા સ્થાનિક પોલીસ સ્ટેશનના જે એસએચઓ છે એમને પણ જાણ કરી શકે છે ખરેખર ઘટના કયા પ્રકારનું છે, કેટલા માણસો ત્યાં ભેગા થયા છે, કેટલી ગંભીર ઘટના છે, કેટલા માણસો પોલીસ માણસોની જરૂર પડશે, એ તુરત જ એ નિર્ણય પણ આ ડ્રોનના ફૂટેજ ઉપરથી પણ લેવાય, જેના કારણે એસએચઓ તરફથી અસરકારક કામગીરી સમયસર થઈ જાય એના માટે એક વ્યવસ્થા આપણે ગોઠવીએ છીએ। એક પાયલટ પ્રોજેક્ટ ખૂબ સક્સેસફુલ રહ્યું છે અને એના માટે જે ડ્રોન્સની વ્યવસ્થા છે એ ડ્રોન્સની ખરીદી પણ ચાલુ થઈ ગઈ છે। 8 ડ્રોન્સ ઓલરેડી આપણને મળી ગયા છે, બીજા 18 પણ અમુક દિવસોમાં આપણને મળી જવાના છે। એટલે પ્રથમ તબક્કે અમદાવાદ શહેર, સુરત શહેર, વડોદરા શહેર અને રાજકોટ શહેર
એ 4 શહેરોના 33 પોલીસ સ્ટેશને આપણે આઈડેન્ટિફાઈ કરી છે કે જ્યાં અવારનવાર ગુનાઓ બનતા હોય છે. એટલે એ 33 પોલીસ સ્ટેશનમાં આપણે આ જે વ્યવસ્થા છે એ ગોઠવવા માંગીએ છીએ અને જીપી દ્રષ્ટિના માધ્યમથી રિસ્પોન્સ ટાઈમ ઓછો થાય અને રિસ્પોન્સ વધુ અસરકારક બને એના માટેની વ્યવસ્થા આપણે ગોઠવીએ છીએ. ગુજરાત પોલીસ એકેડમી કરાઈમાં આ બાબતની એક તાલીમની આયોજન પણ કરવામાં આવી છે અને જે લોકોએ ડ્રોનનો ઉપયોગ કરવાના છે એ તાલીમબદ્ધ રહે એ ખૂબ જરૂરી છે. એટલે 6 દિવસની એ તાલીમની આયોજન પણ કરવામાં આવી છે અને એ તાલીમ પૂર્ણ થયા પછી આપણે પ્રથમ તબક્કે 8 પોલીસ સ્ટેશન અમદાવાદ શહેરમાં આ કરવા માંગીએ છીએ અને એ પછી આપણે સુરત, રાજકોટ અને વડોદરામાં પણ કરવા માંગીએ છીએ. અમે લોકો માનીએ છીએ કે આ જે જીપી દ્રષ્ટિ જે આપણી સ્કીમ છે એનાથી પોલીસની કોઈપણ જગ્યાને પહોંચવા માટે અને પહોંચ્યા પછી જે કામગીરી કરવાની હોય છે એ કામગીરી કરવા માટે આ વ્યવસ્થા ખૂબ એને અનુકૂળ પડશે અને ખૂબ મદદરૂપ પણ બનશે.